નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ના બીજા પીરિયડની બીજા લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા પ્રથમ લેક્ચરમાં આપણે ટૂંકમાં જે ભણી ગયા એના માટે થોડું રિવાઇઝ કરીએ. હવે પ્રથમ લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટૂંકમાં જે અર્થ છે અર્થ જોયો, સાથે સાથે કથન ક્રિયાપદની સંખ્યા, કાળ સાથે કયા કાળમાં કેટલા વગેરે એ પણ જોયું. અને એ પ્રમાણે ટૂંકમાં સાદા વર્તમાનકાળ અને ભવિષ્યકાળના કથન ક્રિયાપદ સાથેના જે વાક્યો છે એ વાક્યોના એક બે એક્ઝામ્પલ પણ આપણે જોયા. તો લાસ્ટ લેક્ચરની અંદર તમને કીધેલું કે આપણે પૂરું જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એનો આખો આધાર કોના ઉપર છે, તો કે કથન ક્રિયાપદ સેડ અને જે સેડ ટુ છે એમના પર. તો આજે આપણે એના વિશે ભણવા માટે જઈ રહ્યા છીએ. પહેલા તો આપણે કથન ક્રિયાપદ યા દર્શાવી દીધા, સેડ અથવા તો સેડ ટુ. હવે જો ડાયરેક્ટ વાક્યમાંથી ઇનડાયરેક્ટમાં આપણે બદલીએ અને કથન ક્રિયાપદ સેડ અને સેડ ટુ આપ્યા હોય તો કેવા પ્રકારના ફેરફાર થાય. એમાંથી એક ફેરફાર તો માનો આપણે એવો દર્શાવીએ એક નંબર ઉપર કે ક્રિયાપદમાં થતા ફેરફારો. હવે કથન ક્રિયાપદ ડાયરેક્ટ વાક્યની અંદર સેડ અને સેડ ટુ આપ્યું હોય અને એવા વાક્યને આપણે ઇનડાયરેક્ટ ની અંદર બદલીએ ત્યારે ક્રિયાપદમાં કઈ રીતના ફેરફાર થાય. તો પેલો ટૂંકમાં સેડ અને સેડ ટુ માટેનો ટૂંકમાં નિયમ છે કે ક્રિયાપદમાં થતા ફેરફારો. તો એની અંદર આપણે બે ભાગ આપીએ. આમાંથી પેલો ભાગ છે ડાયરેક્ટ અને બીજો ભાગ એની અંદર આપીએ ઇનડાયરેક્ટ. હવે ડાયરેક્ટ વાક્યની અંદર જો આપણે જોજો જે ક્રિયાપદમાં ફેરફાર થાય છે એ પ્રમાણે કાળના ફેરફાર થાય એમ તમને હમણાં જણાવી દઈએ. તો પહેલા આપણે જુઓ કે ડાયરેક્ટ વાક્યની અંદર માનો કે એમ અને ઇઝ ક્રિયાપદમાં આપ્યા હોય તો ઇનડાયરેક્ટ ની અંદર શું થઈ જાય છે વોઝ. અને ક્યારે કે પ્રથમ ક્રિયાપદ સેડ અને સેડ ટુ આપ્યા હોય ત્યારે જ. ત્યાર પછી જો ડાયરેક્ટ વાક્યની અંદર આ આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે વેર. ત્યાર પછી પેલા અહીંયાથી જ લઈ લઈએ આપણે. તો ડાયરેક્ટ વાક્યની અંદર વોઝ અથવા તો વેર આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે હેડ અને બી. ત્યાર પછી એટલે સહાયક ક્રિયાપદ આપણે લઈએ. હવે જો ડાયરેક્ટ વાક્યની અંદર ડુ અથવા તો ડઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે ડીડ. ત્યાર પછી એથી ડીડ લઈએ. હવે જો ડાયરેક્ટ વાક્યની અંદર ડીડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું થાય છે હેડ પ્લસ વી. એટલે કે સાદો ભૂતકાળ આપ્યો હોય તો હેડ પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ છે અને પ્લસ V3 એટલે સાદા ભૂતકાળમાંથી કયો કાળ બને છે તો પૂર્ણ ભૂતકાળ. હવે એવી રીતે તમે ટુ હેવ ના રૂપો લઈ લે. જો ડાયરેક્ટ વાક્યની અંદર હેવ અને હેઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે હેડ. અને જો ડાયરેક્ટ વાક્યની અંદર હેડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે હેડ પ્લસ V3 અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ એટલે PP. ત્યાર પછી આપણે ડાયરેક્ટ વાક્યની અંદર V1 S ES અથવા તો IS આપેલું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે V2. નંબર 3 પછી નંબર હવે જો ડાયરેક્ટ વાક્યની અંદર V2 આપ્યું હોય તો એનું થઈ જાય છે V3 અને V3 આપ્યું હોય તો V3 માં કોઈ ફેરફાર નથી થતો. ત્યાર પછી હવે ડાયરેક્ટ વાક્યની અંદર જો સેલ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું થઈ જાય છે વુડ. ત્યાર પછી હવે ડાયરેક્ટ વાક્યની અંદર will આપ્યું હોય તો એનું પણ ઇનડાયરેક્ટ ની અંદર થાય છે વુડ. હવે માનો કે ડાયરેક્ટ વાક્યની અંદર ત્યાં કેન આપ્યું હોય મોડેલ ઓક્સિલરી આવી ગયા તો ઇનડાયરેક્ટ ની અંદર બની જાય છે કુડ. ડાયરેક્ટ વાક્યની અંદર માનો કે મસ્ટ આપ્યું હોય તો મસ્ટ નું મસ્ટ અથવા તો એનું બને છે હેડ. ત્યાર પછી હવે ડાયરેક્ટ વાક્યની અંદર જો મે આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બની જાય છે માય. ત્યાર પછી હવે ડાયરેક્ટ વાક્યની અંદર માનો કે કુડ આપેલું હોય તો કુડ નું કુડ.
શુડ આપેલું હોય તો શુડ નું શુડ, અને ત્યાર પછી માનો કે છેલ્લું એમાં લઈ લઈએ હવે વુડ આપેલું હોય તો વુડ નું વુડ એટસેટ્રા આ રીતના મોડેલ ઓક્સિલરી બતાવી દઈએ છે. હવે પહેલા તો તમને એ જણાવી દો કે ટોટલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર ક્રિયાપદની સંખ્યા 4 છે, એટલે કે 4 પ્રકારના ક્રિયાપદ છે. 4 પ્રકારના ક્રિયાપદની અંદર હવે ટુ બી ના ટુ બી ની અંદર કયો સમાવેશ થાય તો એમિઝા વોઝ વેર શેલ અને વિલ આ ટુ બી ના રૂપ થયા. ત્યાર પછી ક્રિયાપદનો બીજો પ્રકાર આવે છે એટલે કે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ અને ડીડ. ક્રિયાપદનો ત્રીજો પ્રકાર આવે છે ટુ હેવ ના રૂપો હેવ હેઝ અને હેડ. ક્રિયાપદનો ચોથો પ્રકાર આવે છે મોડેલ ઓક્સિલરી જે આપણે અહીંયા લખ્યા છે કેન મસ્ટ મે કુડ શુડ વુડ આ બધા મોડેલ ઓક્સિલરી થયા. અને ક્રિયાપદ છે ટોટલ કેટલા પ્રકારના આવે છે કે 4 પ્રકારના. પછી આ વસ્તુ જો એ અલગ છે એના ટાઈપ થયા. હવે V1 V2 V3 એના ટાઈપ છે એના ફોર્મ થયા, કોઈ ટૂંકા પ્રકાર નથી. હવે આપણે એના માટે જોઈએ હવે જો ડાયરેક્ટ વાક્યની અંદર એમ અને ઇઝ હોય તો ઇનડાયરેક્ટ ની અંદર તો શું થઈ જાય છે તો કે વોઝ. હવે આ ટોટલી જે કોષ્ટક વાળો ફેરફાર છે એ ફેરફાર ક્યારે કરવાનો છે તો કે ડાયરેક્ટ વાક્યમાં કથન ક્રિયાપદ સાદા ભૂતકાળના સેડ અથવા સેડ ટુ આપ્યા હોય ત્યારે જો એ નો આપ્યા હોય તો આટલા બધા ફેરફાર કરવાના નથી, પરંતુ આપણે આના ઉપર ટૂંકમાં આખું ફોકસિંગ આપવાનું છે એટલે જે બધા ફેરફારો છે એ કેવા છે નેચરલ. હવે આમની સાથે થોડા કાળા સમજી લે કે ભાઈ એમ ઇઝ અને આર વાળું સાદા વર્તમાનકાળનું સિમ્પલ વાક્ય આપ્યું હોય તો વોઝ અને વેર મૂકીને સાદા ભૂતકાળનું સિમ્પલ વાક્ય બને છે. દાખલા તરીકે હવે આઈ એમ અ ટીચર એ સાદા વર્તમાનકાળનું વાક્ય થયું. ત્યાર પછી હવે વોઝ અને વેર વાળું જો સાદા ભૂતકાળનું સિમ્પલ વાક્ય આપ્યું હોય તો હેડ અને બીન મૂકીને પૂર્ણ ભૂતકાળનું સાદું વાક્ય બને છે. પછી કે એમ ઇઝ અને આર વાળું ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય તો વોઝ અને વેર મૂકીને ચાલુ ભૂતકાળનું વાક્ય બને છે. ડુ ડઝ હવે સાદો વર્તમાનકાળ આપ્યો હોય તો ડીડ મૂકીને સાદો ભૂતકાળ ડીડ, એટલે કે સાદો ભૂતકાળ આપેલો હોય તો હેડ પ્લસ V3 મૂકીને પૂર્ણ ભૂતકાળ હેવ હેઝ, એટલે કે જો સાદા વર્તમાનકાળનું હેવ અને હેઝ વાળું સિમ્પલ વાક્ય આપેલું હોય તો હેડ મૂકીને સિમ્પલ ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી હેવ અને હેઝ વાળું જો પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય પ્રેઝન્ટ પરફેક્ટ નું તો હેડ મૂકીને પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી હવે હેડ વાળું વાક્ય એવું હોય તો હેડ પ્લસ V3 મૂકીને પૂર્ણ ભૂતકાળ બનાવવાનો છે. V1 SES IS એટલે કે સાદો વર્તમાનકાળ હોય તો V2 મૂકીને સાદો ભૂતકાળ. V2 એટલે કે સાદો ભૂતકાળ હોય તો V3 મૂકીને પૂર્ણ ભૂતકાળ. V3 પૂર્ણ ભૂતકાળ હોય તો V3 પૂર્ણ ભૂતકાળ એનો જ રહે છે. સેલ નું વુડ અને વિંગ નું પણ વુડ. અને સેલ નું શુડ એટલા માટે નહીં થાય હવે આઈ સાથે માનો કે સેલ આપ્યું હોય પરંતુ ઇનડાયરેક્ટ ની અંદર બદલીએ એટલે કર્તા છે ચેન્જ થઈ જાય છે. કર્તા છે આઈ ની જગ્યાએ બોલનાર આવી જાય છે. બોલનાર કોઈ ગ્રુપમાં અનધર હોય આઈ અને વી સિવાયનો અને એમની સાથે વી પ્રમાણે શું મૂકવું પડે છે વુડ. ત્યાર પછી મોડેલ ઓક્સિલરીની વાત છે. હવે કેન આપ્યું હોય તો કુડ, મસ્ટ આપ્યું હોય તો મસ્ટ એ મુકાય અથવા તો બીજી જગ્યાએ હેડ પણ મુકાય છે. ત્યાર પછી મે મેનું માય, કુડ આપ્યું હોય તો કુડ, શુડ આપ્યું હોય તો શુડ અને વુડ હોય તો વુડ એટસેટ્રા આ રીતના ક્રિયાપદોમાં ફેરફારો થાય છે. હવે ત્યાર પછી આપણે બીજો ભાગની અંદર લઈએ કાળમાં થતા ફેરફારો. અહીંયા આપણે ક્રિયાપદમાં થતા ફેરફારો લીધા એટલા માટે માનો કે કાળમાં પણ ફેરફાર થાય એટલા માટે આપણે બીજો ટૂંકમાં એની અંદર ઇન્ટરનલ ટોપિક એવો લઈ લઈએ છે, નિયમ એવો લઈ લઈએ છે કે કાળમાં થતા ફેરફારો એટલે ક્રિયાપદ પરથી કાળમાં થતા ફેરફારો જેથી કરીને આપણને ખ્યાલ આવે. એમના બે ભાગ છે ડાયરેક્ટ અને બીજો ભાગ એની અંદર આપીએ આપણે ઇનડાયરેક્ટ. હવે એક નંબર કે ભાઈ ડાયરેક્ટ વાક્યની અંદર જો સાદો વર્તમાનકાળ આપ્યો હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનો બને છે સાદો ભૂતકાળ. ત્યાર પછી બે નંબર ઉપર કે ભાઈ ડાયરેક્ટ વાક્યની અંદર ચાલુ વર્તમાનકાળ આપ્યો હોય તો ઇનડાયરેક્ટ ની અંદર
બને છે ચાલુ ભૂતકાળ. ત્યાર પછી નંબર 3 હવે જો ડાયરેક્ટ વાક્યની અંદર પૂર્ણ વર્તમાનકાળ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર પૂર્ણ વર્તમાનનું શું બને છે તો કે પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી 4 નંબર ઉપર હવે ડાયરેક્ટ વાક્યની અંદર ચાલુ પૂર્ણ વર્તમાનકાળ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી નંબર 5 અહીં લઈએ કે ભાઈ ડાયરેક્ટ વાક્યની અંદર જો સાદો ભૂતકાળ આપ્યો હોય તો ઇનડાયરેક્ટ ની અંદર સાદા ભૂતકાળનું થઈ જાય છે પૂર્ણ ભૂતકાળ. ત્યાંથી આગળ 6 નંબર ઉપર હવે ડાયરેક્ટ વાક્યની અંદર ચાલુ ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બની જાય છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. નંબર 7 કે હવે જો પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય તો પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કોઈ ફેરફાર નહીં થાય. અને ચલો 8 નંબર ઉપર હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે અહીંયા આપણે જોઈએ કે ટોટલ આપણી જે 12 કાળની સંખ્યા છે એમાંથી ડાયરેક્ટ ની અંદર ટૂંકમાં ચેન્જેબલ કાળ કેટલા છે તો કેટલા સાદો વર્તમાનકાળ તો ઇનડાયરેક્ટ ની અંદર એનું થઈ જાય છે સાદો ભૂતકાળ. તો ડાયરેક્ટ વાક્યની અંદર ચાલુ વર્તમાનકાળ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ ની અંદર એનું બને છે ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાનકાળ તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. એમાંથી આ જે રેગ્યુલર 1 થી 8 કાળ છે એમાંથી 1 થી 6 નંબરના જે કાળ છે એમની અંદર બદલાવ થાય છે, ઇન્ટર ટેન્સ બદલાવ થાય છે. પરંતુ 7 નંબર અને 8 નંબર પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એ ડાયરેક્ટ વાક્યની અંદર આપ્યા હોય તો પણ ઇનડાયરેક્ટ ની અંદર કોઈ ફેરફાર ન થાય તો એમને એમ જ એને કાળ દર્શાવવા પડે છે. આ એક છે કે બોલનાર પ્રમાણે આઈબી નો ફેરફાર, આઈબી માઈ નો ફેરફાર થાય છે. સાંભળનાર પ્રમાણે યુ નો ફેરફાર થાય છે. કથન ક્રિયાપદ હેડ વિધાન વાક્યમાં મૂકવામાં આવે છે. એ નેચરલ ફેરફાર છે એ કરવાના. પરંતુ કાળ છે એ પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય એ ચાલુ પૂર્ણ ભૂતકાળ આપ્યો હોય એનો ફેરફાર થતો નથી. પણ ક્યારે કથન ક્રિયાપદ સેટ અથવા સેટ આપ્યા હોય ત્યારે. ઓકે, આજે પણ આપણે સેકન્ડ લેક્ચર ની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટેના રૂલ્સ રેગ્યુલેશન છે એને રેગ્યુલેશન કન્ટિન્યુ રાખ્યા અને પ્રથમ ક્રિયાપદ જે સેડ અને સેડ ટુ છે તેમાં પહેલો ફેરફાર આપણે જોયો ક્રિયાપદમાં થતા ફેરફારો અને એના ઉપર ડિપેન્ડન્ટ બીજો ફેરફાર આપણે જોયો કાળમાં થતા ફેરફારો. તો અહીંયા રૂલ્સ રેગ્યુલેશન છે કે આટલે સુધીના આપણે જોયા. નેક્સ્ટ પછીના પીરિયડની અંદર પણ જો આપણે થોડું રૂલ્સ રેગ્યુલેશન જોઈને પછી આપણા જે વાક્યના પ્રકાર છે ટાઇપ્સ એના ઉપર જઈશું. ઓકે, થેન્ક યુ.